પવન જોશી મામલે પણ કિંજલ દવેની મોટી સ્પષ્ટતા છે તે સામે આવી છે। પોતાના ભાઈ આકાશના સગપણ તૂટવા મામલે પણ તેમણે મોટો ખુલાસો કર્યો છે। સતત 2 વર્ષ સુધી અમને અંધારામાં રાખ્યા હતા તેવું પણ કિંજલ દવેએ કહ્યું છે। समाचारों में आगळ बात करिए। महत्वपूर्ण समाचार के छेल्ला 2 दिवसथी आ किंजल दवेनी जे सगपण करवामां आव्युं छे तेने लई चर्चाओ थई रही छे अने तेनी वच्चे उत्तर गुजरात काकरेजना सिंहोरी खाते जे ब्रह्म समाज 5 परगणा द्वारा ए समाजमांथी तेमने बहिष्कार करवानो जे निर्णय कर्यो त्यारबाद किंजल दवे पण ए स्पष्टता करी छे, मौन तोड्युं छे। आखरे पवन जोशी मामले पण किंजल दवेए ए मौन तोड्युं छे। पवन जोशी मामले पण किंजल दवेनी मोटी स्पष्टता छे ते सामे आवी छे अने तेमणे स्पष्टता करता कह्युं के अमारी साथे पण छेतरपिंडी थई छे। सतत 2 वर्ष सुधी अमने अंधारामां राख्या हता तेवुं पण किंजल दवेए कह्युं छे। साथे ज पोताना भाई आकाशना सगपण तूटवा मामले पण तेमणे मोटो खुलासो कर्यो छे। किंजल दवेए जोशीना परिवार पर पण आडकतरी रीतना प्रहारो कर्या छे અને કહ્યું કે સામેવાળા લોકોએ 2 વર્ષ સુધી અમારા પરિવારને અંધારામાં રાખ્યો હતો અને સગાઈ તોડવાનો નિર્ણય એ મેં જાતે જ કર્યો હતો। આવું કિંજલ દવેએ લાંબા સમય પછી મૌન તોડીને આજે સ્પષ્ટતા કરી છે। આની પહેલા જ્યારે તેમની સગાઈ પવન જોશી નામના વ્યક્તિ સાથે થઈ હતી એ સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે ફરીથી एक सगाई करी छे अने सगाई ए आंतरज्ञातीय सगाई करता ए विवाद शरू थयो हतो अने विवाद मामले आजे तेमना ए पूर्व मंगेतरने लई पण आजे तेमने स्पष्टता करी अने आकरा निवेदनो पण आप्या छे। आज मामले न्यूज़रूम थी वधारे माहिती माटे ए भाविक जोड़ाયેલા છે। भाविक जे रीतना छेल्ला 2-3 दिवसथी आ किंजल दवे खूब चर्चाओमां छे अने तेनी वच्चे ए जे निर्णय समाज द्वारा करवामां आव्यो छे आ निर्णय बाद किंजल दवे पण मौन तोड़ी अने अनेक खुलासाओ कर्या छे अने तेमना पूर्व मंगेतरना परिवार उपर पण आडकतरी रीतना प्रहारो पण कर्या छे। ચોક્કસથી જ કૃણાલ, કિંજલ દવે એક એવું નામ છે કે ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને દુનિયામાં એ પ્રખ્યાત કલાકાર તરીકે એની ઓળખ છે। દેશ અને દુનિયામાં જ્યાં જાય છે ત્યાં એમના વ્યુઅર જોવા મળે છે, તેમને ફેન ફોલોઈંગ જોવા મળે છે અને હવે ચર્ચામાં ત્યારે આવ્યા છે જ્યારે હમણાં એમની સગાઈ થઈ છે। સગાઈના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને વિડીયો વાયરલ થયા બાદ કિંજલ દવે ચર્ચામાં એટલા માટે આવ્યા કે એમનું જ્ઞાતિનું એવું કહ્યું છે, એમના સમાજનું એવું કહ્યું છે કે આંતરજ્ઞાતિમાં એમણે એ સગાઈ કરી છે। આની પહેલાં જ્યારે એ આકાશ જે સગાઈ થઈ હતી આની પહેલાં એ સગાઈ દરમિયાન એ પવન જોશી કે જેની સગાઈ એ રહીને પછી સગાઈ તૂટી, એ સગાઈ તૂટ્યા પછી પણ અનેક સવાલો ઊભા થયા, પરંતુ એ સગાઈ તૂટવા પાછળનું કારણ શું હતું એને લઈને સૌ કોઈ ચર્ચા કરી રહ્યા હતા પરંતુ એ બહાર નહોતું આવ્યું। પરંતુ હવે જે વિવાદ સામે આવ્યો છે જેની અંદર કિંજલ દવેનો જે 5 મિનિટનો જે વિડીયો સામે આવ્યો આજે, એણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ વિડીયો પોસ્ટ કર્યો। એ વિડીયો પોસ્ટ કરતાની સાથે જ એમાં જેમની જૂની સગાઈ થઈ હતી, જે સગાઈ તૂટી છે એને લઈને પણ નામ લીધા વગર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભાઈ આકાશ અને સાથે જ જે સગાઈ એટલે કે જે સાટા પ્રથા જે હોય છે એની પણ વાત કરી છે, દીકરીઓની વાત કરી છે કે ભાઈ આજે પણ એવી દીકરીઓ છે કે જેને ઘૂંઘટામાં રાખવામાં આવે છે, આજે પણ એવી દીકરીઓ છે કે જેને ઘરમાં રાખવામાં આવે છે, આજે પણ ઘણી એવી પ્રથાઓ છે કે જેને લઈને એ કિંજલ દવે ચર્ચા કરી છે। એક એવી દીકરીઓની વાત કરી છે કે જે મેદાનમાં ક્રિકેટ રમે છે ને એ કહેવાય ને કે ભાઈ મેડલ લઈને આવે છે, ઓલિમ્પિક જીતીને આવે છે, તો ક્યાંક કોઈ એ પાયલોટ બનીને પ્લેન ઉડાવે છે। આ પ્રકારની વિગતો જે છે તે કિંજલ દવેએ એના વિડીયોની અંદર આપી છે અને એની વચ્ચે આજે સગાઈ થઈ એ સગાઈના વિડીયો સોશિયલ મીડિયા પર એ વાયરલ થયા બાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યા કે જે આખી સગાઈના જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા એ વાયરલ વિડીયો બાદ એની અંદર જે જૂની સગાઈ હતી એ જૂની સગાઈને લઈને પણ કિંજલ દવેએ ઉલ્લેખ કર્યો છે। પહેલાં વિડીયો જુઓ કે જેની અંદર કિંજલ દવે જે જૂની સગાઈ પવન જોશી સાથે થઈ હતી તેનું નામ લીધા વગર તેમણે શું કહ્યું। હજી જૂના 18મી 17મી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે। હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે। સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું, તમને બધાને ખબર છે।
દીકરીઓના પૈસા લેવામાં આવે છે. અલા, દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવા માંગે છે. એક દીકરી તરીકે, બ્રહ્મકન્યા તરીકે, જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું, અમને અંધારામાં રાખ્યા. એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે, તમને 2-2 વર્ષ સુધી છુપાવે, તમને કહે નહીં. તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું. મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધો. અને કોઈ છોકરાને શું, જ્યારે પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું. એ દીકરી છું હું. તો જે રીતે કિંજલ દવેના શબ્દો હતા કે કદાચ મારા પરિવાર સુધી અથવા તો મારા પિતા સુધી જો કોઈ વાત પહોંચે ને તો ભગવાન સામે પણ લડવા માટે તૈયાર છું, ભગવાનને પણ મૂકી દેવા માટે તૈયાર છું. આ પ્રકારની વાત કિંજલ દવે એમના પોતાના વિડીયો માધ્યમથી કરી છે. પરંતુ એમાં મહત્વનો મુદ્દો એ કે એમણે જે પવન જોશી સાથેની સગાઈ થઈ હતી એનો પણ એ નામ લીધા વગર એમણે ઉલ્લેખ કર્યો છે કે મને મારી સાથે ચીટ કર્યું છે, મારા પરિવારને અંધારામાં રાખ્યો છે. અડધી રાત સુધી કોઈ ફરવા જાય, દીકરી ફરવા જાય, એને લઈને પણ વાત કરી છે. એટલે અમુક એ સાટા પદ્ધતિ જે સાટા પ્રથા છે એને લઈને પણ એમના દ્વારા એ વાત કરવામાં આવી છે, ચર્ચાઓ કરવામાં આવી છે અને એ ઉલ્લેખ જે છે તે વાતનો કરવામાં આવ્યો છે. જો કે હાલ કિંજલ દવેને લઈને ક્યાંક સમર્થન મળી રહ્યો છે તો ક્યાંક એમને એ ટીકાઓ થઈ રહી છે અથવા તો જે સમાજે નિર્ણય કર્યો છે, એટલે કે જે સમાજે પરિવાર અને કિંજલ દવેને એ બહિષ્કાર કર્યો છે કે ભાઈ હવે એ આપણા સમાજમાં નહીં રહ્યા અને સમાજમાં જો કોઈ બીજા અન્ય લોકો એમને આવકાર આપશે તો એ પણ સમાજના ગુનેગાર જે છે તે ગણાશે તેવી વાત સમાજના આગેવાનોએ કહી છે. તો બીજી તરફ કેટલા એવા લોકો છે, ક્યાંક એ ક્ષત્રિય સમાજના આગેવાનો કહી રહ્યા છે કે ભાઈ જે સમાજે નિર્ણય લીધો છે એવો નિર્ણય દરેક સમાજે લેવો જોઈએ. એક એડવોકેટ છે, મહિલા એડવોકેટ, એમનો પણ એક વિડીયો આવ્યો, એમણે કિંજલ દવેના સમર્થનમાં એક ખૂબ મોટી વાત કહી છે કે ભાઈ આજકાલ બધે આવું ચાલે છે. અને કિંજલ દવેએ મોટી વાત એ કહી હતી કે ભાઈ દીકરીઓને પોતાનો જીવનસાથી એ ચૂઝ કરવામાં, એ સિલેક્ટ કરવામાં કોઈને કેમ પ્રોબ્લેમ હોઈ શકે? જો પોતાના જ ઘરનાને કોઈ પ્રોબ્લેમ નથી હોતો, વાંધો નથી હોતો, તો પછી સમાજને કેમ પ્રોબ્લેમ હોય છે? આ પ્રકારની વાત કિંજલ દવે છે તેના દ્વારા એ વિડીયોની અંદર કરવામાં આવી હતી અને જૂની વાત પણ જે છે તેનો ઉલ્લેખ નામ વગર કરવામાં આવ્યો હતો. એટલે આ 5 મિનિટના વિડીયોમાં કિંજલ દવે ખૂબ મોટા ખુલાસા જે છે તે કૃણાલ એ કર્યા છે ને જેને લઈને ક્યાંક એ હવે સમાજના જે લોકો છે, સમાજના જે આગેવાનો છે તે પણ કહી રહ્યા છે કે કિંજલ દવે કે જે એમણે નિવેદન આપ્યું છે અને સાથે જ અસામાજિક તત્વો જેમને કહ્યા છે, સમાજમાંથી જે નિવેદન આવ્યું અને સમાજના જે લોકોએ નિર્ણય લીધો છે એમાં કિંજલ દવેનું કહેવું છે કે કેટલાક અસામાજિક તત્વો છે એને પહેલા સમાજમાંથી બહાર કાઢો પછી આપણે સમાજની વાત કરીએ. હવે અસામાજિક તત્વો કોણ એ ખબર નથી, પરંતુ અત્યારે જે ચર્ચા અને જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમાં કિંજલ દવેને લઈને હાલ ખૂબ ચર્ચાઓ કરવામાં આવી રહી છે. જોકે એમને સમર્થન પણ મળી રહ્યું છે અને ક્યાંક એમની ટીકા પણ થઈ રહી છે, પરંતુ જે જૂના મુદ્દાઓ અને જૂની વાત છે એ ફરી એકવાર જે છે તે કિંજલ દવે એ વિડીયોની અંદર જે છે તે ઉમેરી છે. કુણાલ જી બિલકુલ આભાર ભાવિક જોડા બદલ. તો જે રીતના એ આજથી લાંબા સમય પહેલા જે કિંજલ દવેની સગાઈ થઈ હતી એ પવન જોશી નામના વ્યક્તિ સાથે, તેમને લઈ પણ આજે કિંજલ દવેએ મોટા ખુલાસાઓ કર્યા છે. તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની વાત પણ કરી, સાથે જ 2 વર્ષ સુધી અંધારામાં રાખવાની વાત પણ કિંજલ દવેએ આજે કરી. જે રીતના એમની સગાઈ પછી સમાજ દ્વારા બહિષ્કારનો એ નિર્ણય કરવામાં આવ્યો છે, આ નિર્ણય સામે હવે કિંજલ દવે ખુદ એ મેદાને ઉતરી છે અને તેમને મૌન તોડી અનેક ખુલાસાઓ કર્યા છે. સામે જે વિરોધીઓ છે તેમને પણ તેમને જવાબ આપ્યો છે અને સાથે જે રીતના એ દીકરીઓને ક્યાંક ને ક્યાંક પરાણે એ સગપણ કરાવવામાં આવતું હોય છે, સાટા પ્રથા પણ હજી જે અત્યારે ઉત્તર ગુજરાત છે તેની અંદર ચાલી રહી છે અને તેનો ભોગ એ કિંજલ દવે ખુદ બની હતી તેવું તેમણે પોતાના વિડીયોના મારફતથી કહ્યું. અને આગામી દિવસોની અંદર પણ કોઈ પણ જે પ્રક્રિયાઓ થશે તેમાં મારું સ્ટેન્ડ ક્લિયર રહેશે. મારા સુધી હતું ત્યાં સુધી બરાબર હતું, પણ જ્યારે વાત પરિવાર ઉપર આવી ત્યારે હું કોઈ પણને છોડવા માટે તૈયાર છું, આવું નિવેદન એ કિંજલ દવે આપ્યું છે. હવે જોવાનું એ છે કે આ જે અત્યારે ઘટના ચાલી રહી છે, આ ઘટનાના એ સમાજમાં કઈ રીતના પડઘાઓ પડે છે, સમાજ આ ઘટનાને કઈ રીતના જુએ છે, એ પણ એક મહત્વની વાત છે.